રામ નારાયણ રામ એટલું જ છે, એ જ ધર્મનું મૂળ છે. આ વિચાર તો અહીં કોઈ આપે નહીં, પણ તમે આ વાત મૃત્યુના બહીમાં પહેલેથી જ નોંધાવી છે. આ દેહ પણ કંફૂર કાપૂર જેવો છે. આપણે વિલીન થવાના માર્ગે છીએ. અણીમાં શક્તિ લઈને અહીં આવ્યા છીએ. બધા જીવો અણીમાં શક્તિ સાથે જઈ રહ્યા છે. આ જ શક્તિનો સાર છે. પાણી વિલીન થવાના માર્ગે જઈને કેટલી ધૂંધાળીઓ અને વરસાદ આવે છે. આટલું પાણી કઈ પ્રક્રિયા દ્વારા ગયું એ દેખાતું નથી. એવી રીતે આ શરીર પણ વિલીન થઈ રહ્યું છે. આપણે વિલીન થવાના માર્ગે છીએ. એક દિવસ આવશે જ્યારે તોફાન આવશે. એક દિવસ આવી શક્તિ આવશે, મોટી શક્તિ આવશે. આપણે આ શક્તિઓ મેળવીશું, ભેગી કરીશું. હંમેશા યાદ રાખો, તમે કેમ આવ્યા છો, ક્યાં જશો, આવવાનો શું ઉદ્દેશ છે. આ ત્રણ બાબતોનો વિચાર કરો. પરિવર્તન રૂપાંતર અદ્ભુત છે. દુનિયા મારો સ્ટેશન છે. આપણે સમયાંતરે પેટ્રોલ લઈએ છીએ એક સ્ટેશનથી બીજા સ્ટેશન જવા માટે, તારોમાંથી તારાની તરફ. આપણે બ્રહ્માંડમાં વિમાનની જેમ ઉડીશું. અહીં આવીને સુધારણા કરવી છે, શુદ્ધ ઈંધણ લઈ ફરીથી રવાના થવું છે બીજા તારાની તરફ. આ દુનિયા મારી નથી. આપણે અહીં પસાર થઈ રહ્યા છીએ. આ માત્ર એક સ્ટેશન છે. અમે શૂન્યમાં વિરાજમાન છીએ. દુનિયા પણ શૂન્ય છે. અમે પણ શૂન્ય છીએ. ખાલીપણાને પૂરું કરી રહ્યા છીએ. સૂર્ય, ચંદ્ર, તારા પણ પૂર્ણતાની તરફ પ્રયાસ કરી રહ્યા છે. સૌ કોઈ આ પૂર્ણતા માટે જ પ્રયત્નશીલ છે.